હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે તદ્દન નવા ટોપિક સાથે આવ્યા છીએ, જેની અંદર વર્ડપ્રેસની અંદર આજે આપણે ટોપિક છે ફોર્મેટ, કોન્ટેક્ટ ફોર્મ આપણે કેવી રીતે બનાવવું એની વિશે આજે આપણે ચર્ચા કરવાની છે, બરાબર? કારણ કે વર્ડપ્રેસની અંદર બધી જ વસ્તુ તમને બાય ડિફોલ્ટ મળી રહે છે, પ્લગઇન્સ દ્વારા જે વસ્તુ જોતી હોય, અને તમે કસ્ટમ કરતાંય પણ વર્ડપ્રેસની અંદર સૌથી ઝડપથી તમારી વેબસાઇટ બનાવી શકો છો, બરાબર છે? તો ચાલો લેટ સ્ટાર્ટ. કોન્ટેક્ટ ફોર્મને આપણે પહેલાં પ્લગઇન દ્વારા ઇન્સ્ટોલ કરીશું, અને ઇન્સ્ટોલ કર્યા બાદ એને કેવી રીતે યુઝ કરવાનું આપણા પેજીસની અંદર તે પણ આજે આપણે શીખશું. તમે પોલ પણ બનાવી શકો છો, ક્વિઝ પણ બનાવી શકો છો, ઘણા બધા પ્લગઇન્સ તમને તૈયાર મળી રહ્યા છે, બરાબર? તો પહેલું કામ ફર્સ્ટ ઓફ ઓલ પ્લગઇન્સમાં જવાનું છે. પ્લગઇન્સમાં જઈને આપણે એડ ન્યૂ પ્લગઇન્સ ઉપર ક્લિક કરશું, અને અહીં આપણે સર્ચ કરશું સિમ્પલ કોન્ટેક્ટ ફોર્મ. ઓકે કંઈ વાંધો નહીં. ઓકે, ઘણા બધા આવી ગયા છે, એટલે આપણે એની અંદર જસ્ટ ખાલી સર્ચ કરીને ચેક કરવાનું છે કે ફોર્મેટિંગ કરવાનું. ઘણા બધા છે, તમને જે સારા લાગે તેમ લઈ શકો છો. જો મિત્રો, આ પણ તમે યાદ રાખજો કે કોઈ પણ જ્યારે તમારું વર્ડપ્રેસનું વર્ઝન લેટેસ્ટ હશે અથવા તમારું જૂનું વર્ઝન હશે તો ક્યારેક એ સપોર્ટ નહીં પણ કરે, તો એ વસ્તુથી ધ્યાન રહેવું. કારણ કે જો અહીં લખેલું છે રીઝન ઇનકમ્પેટેબલ વિથ યોર વર્ઝન ઓફ વર્ડપ્રેસ, એટલે કે આ જે 7 ફોર્મ છે ઇન્સ્ટોલ નહીં કરી શકો, કેમ નોટ ઇન્સ્ટોલ આવી જશે, બરાબર છે? હવે આપણે આવશે અહીંયા કઈ લેશું, આ લઈ લઈએ ફોર્મેટરવાળું. ઇન્સ્ટોલના ઉપર ક્લિક કરી દઈએ. કારણ કે વર્ડપ્રેસની અંદર મિત્રો જાજાભાગનું કામ તમે કસ્ટમ પણ એડવાન્સ લેવલે કરી શકો છો, પણ જે આપણે આગળ શીખશું. પણ અત્યારે હાલ ટેમ્પરરી આપણી પાસે પ્લગઇન્સ દ્વારા બિગિનર માટે છે, કે જે લોકો વર્ડપ્રેસ સ્ટાર્ટ કરી દીધું છે અને વર્ડપ્રેસમાં સિમ્પલ કામ કરવું છે, સાઇટ બનાવવી છે, બ્લોગિંગ કરવું છે, એ લોકો માટે બહુ સરળ છે અને ઇઝી છે. વ્યવસ્થિત રીતે સારી રીતે તમે કોઈ પણ તમારું ફોર્મ કેવું હોય એ વસ્તુ તમે બનાવી શકો છો, બરાબર છે? તો બીજું કમેન્ટમાં જરૂર જણાવજો કે બીજા શેના વિડીયો તમારે ટ્યુટોરિયલના જોઈએ છે, જે હું તમને પ્રોવાઈડ કરીશ. કારણ કે બેઝિકલી હું એઝ અ બેકએન્ડ PHP ડેવલપર છું, એટલે PHP રિલેટેડ કોર્ડિનેટરનું હું આગળ ભવિષ્યમાં વિચારું છું કે જેના વિડીયો બનાવું એટલે તમને સરળતાથી મળી રહે. હા, બની શકે કે હું ગુજરાતીમાં બનાવું છું. મુખ્ય કારણ એ છે કે ગુજરાતીમાં બનાવવાથી આપણે ગુજરાતના સ્ટુડન્ટને સૌથી વધારે બેનિફિટ મળી શકે કોઈ પણ વસ્તુ જાણવા માટે, એટલા માટે, બરાબર? તો આપણી પાસે ફોર્મેટર આવી ગયું છે ને, અહીંયા પણ ફોર્મેટર આપણને મળી ગયું છે. એની ઉપર ક્લિક કરશું. ફોર્મિનેટર ઓકે, સોરી, પ્રોનાઉન્સિએશન હું ખોટું બોલું છું. હવે અહીં આપણી પાસે અત્યારે ઓલરેડી કોન્ટેક્ટ ફોર્મ બનેલું છે, પણ આપણે આને સેટિંગમાં જઈને ડિલીટ કરી દઈએ. ઓકે, ડિલીટ થઈ ગયું છે. હવે આપણે અહીંથી ફોર્મ ક્રિએટ કરશું. જો પોલ પણ ક્રિએટ કરી શકો છો, ક્વિઝ માટે પણ ક્રિએટ કરી શકો છો. આટલી વસ્તુ આપણને પ્રોમાં એડવાન્સ આપે છે, થોડાક સમય માટે છે. આ પેઇડ વર્ઝન છે, પ્રો વર્ઝન નથી, સાદું સ્ટેબલ વર્ઝન છે. પ્રો વર્ઝન માટે આપણે આટલી વસ્તુ તમે બનાવી શકો છો. એમાંથી મારે માત્ર પહેલાં કોન્ટેક્ટ ફોર્મ જોતું છે, તો હું ઉપર ક્લિક કરીને કન્ટિન્યુ પર ક્લિક કરીશું. નામ આપી દઈશ કોન્ટેક્ટ અસ, બરાબર છે? કોન્ટેક્ટ અસ આપ્યા બાદ ક્રિએટ ઉપર ક્લિક કરીશ. ક્લિક કર્યા બાદ ઓકે, હવે અહીં તમારે જે ફિલ્ડ જોતા છે એ ફિલ્ડ તમે અહીંથી ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને ઉપર નીચે મૂકી શકો છો. ફર્સ્ટ નેમ છે, ફર્સ્ટ નેમ પછી લાસ્ટ નેમ તમારે જોતું હોય તો પણ તમે ઇન્સર્ટ ફિલ્ડ ઉપર ક્લિક કરશો. અહીંયા નેમ છે, ટેક્સ્ટ એરિયા છે, તમારે જે ફિલ્ડ તમારે જોતા હોય ફિલ્ડને ડાયરેક્ટલી તમે અહીંથી ક્લિક કરીને લઈ શકો છો, બરાબર છે? હવે ઇનપુટ ફિલ્ડ છે, તો ઇનપુટ ઉપર હું ક્લિક કરી દઉં છું અને ઇન્સર્ટ ફિલ્ડ ઉપર ક્લિક કરું છું. હવે એની ટેક્સ્ટ, આ કઈ ટેક્સ્ટની વાત છે કે લેબલ જે અહીંયા આપણે મૂકવાનો છે, લેબલને હું આપી દઈશ કે લાસ્ટ નેમ. ઓકે, પ્લેસ હોલ્ડર એઝ એ લાસ્ટ નેમ, જોન સ્ટેથન. જસ્ટ એક્ઝામ્પલ માટે લખ્યું છે. ડિફોલ્ટ વેલ્યુ કહીને ડિસ્ક્રિપ્શન ઓપ્શનલ વેલ્યુ છે. એપ્લાય ઉપર ક્લિક કરી દઈશ. લાસ્ટ નેમ આવી ગયું છે, લાસ્ટ નેમને આપણે અહીં મૂકી દઈશું ડ્રેગ એન્ડ ડ્રોપમાં, બરાબર છે? આપણે આ બંનેને ભેગા કરી દઈએ, આ બંનેને સાથે રાખી દઈશું. સોરી, લાસ્ટ નેમ, ઈમેલ, ફોન નંબર અને મેસેજ, એટલા ફિલ્ડ આપણને બાય ડિફોલ્ટ તૈયાર મળી ગયા છે. એપિયન્સ ઉપર ક્લિક કરીશ.
અથવા તો એપીએન્સ આપણે અત્યારે કોઈ ચેન્જ નથી કરવું. ફ્લેટ રાખવું છે, બોલ્ડ રાખવું છે, કઈ રીતનું તમારે રાખવું છે એ રીતના તમે રાખી શકો છો. બરાબર છે. મટીરિયલવાળું ક્લિક કરશો તો મટીરિયલવાળું રહી જશે. નોન આપી દેશો તો નોન આવશે. આપણે ડિફોલ્ટ જે છે જે તો એ ઉપર ક્લિક કરશું એટલે આપણું ફોર્મ આખું કમ્પ્લીટ આવી ગયું છે. બરાબર છે. જો બરાબર, આ ફિલ્ડને આપણે રિક્વાયર રાખ્યું નથી, આ ફિલ્ડને રિક્વાયર રાખ્યું છે, પણ કંઈ વાંધો નહીં. આ આપણું માત્ર વ્યૂ છે. બરાબર. હવે એને પબ્લિશ ઉપર ક્લિક કરી દઈશું. જેવું પબ્લિશ ઉપર ક્લિક કરશો એટલે આપણને એક સરસ મજાનો કોડ મળશે. જો ફોર્મેટર ફોર્મ ID 21 એને કોપી કરી લઈશું. કોપી કરીને કઈ જગ્યાએ મૂકવું છે, જે જગ્યાએ તમારું જરૂરિયાત હોય. માની લો કે પેજીસમાં હું જશે, અત્યારે આપણી વેબસાઇટ કમ્પ્લીટ છે. બરાબર, અહીં કંઈ નથી. અત્યારે રિફ્રેશ કરી દઉં છું. બરાબર, તો અહીં હું અબાઉટ અસ ઉપર જાઉં છું. હવે હું કોન્ટેક્ટ અસનું પેજ ક્રિએટ કરી નાખું એટલે તમને વધારે આઈડિયા આવે. એટલે અહીંયા એડનું પેજ ઉપર જઈશ અને હું અહીંયા લખી નાખીશ કોન્ટેક્ટ અસ, અને એની અંદર પેલો જે કોડ આપણને મળ્યો તેને હું પેસ્ટ કરી દઈશ. અહીંયા લાખું ફોર્મ અહીંયા ડિસ્પ્લે થઈ જશે. પબ્લિશ ઉપર હું ક્લિક કરીશ, પબ્લિશ કરી દઈશ. વેરી ગુડ, ડન. અહીંયા આવીને રિફ્રેશ આપીશ તો કોન્ટેક્ટ અસ ઓટોમેટિકલી એડ થઈ ગયું છે. જો તમને ઓટોમેટિકલી એડ કેવી રીતે થાય છે ન આઈડિયા હોય તો તમે મારા પહેલાંના વિડીયો જોજો એટલે તમને આઈડિયા આવી જશે. બરાબર. તો કોન્ટેક્ટ અસ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે આખું ફોર્મ આપણું અહીંયા આવી ગયું છે. બરાબર છે. તો આ ફોર્મની અંદર તમે કોઈ પણ ડેટા ફિલરથી હું અત્યારે ફિલ કરી દઉં છું. આનું સબમિટ ઉપર ક્લિક કરું છું તો આ સબમિટ થઈ જશે. થેન્ક યુ, કોન્ટેક્ટેશન વિલ શોર્ટલી. બરાબર છે. આવી ગયું, હોમ પેજ ઉપર આવી જાઉં છું. હવે આનો ડેટા આપણને કઈ જગ્યાએ જોવા મળશે? આપણે એડમિન ડેશબોર્ડમાં પણ આના ડેટા આપણને જોવા મળવા જોઈએ ને. તો એની માટે તમારે ફોર્મિનેટરમાં જવાનું છે અને સબમિશન ઉપર ક્લિક કરવાનું છે. સબમિશન ઉપર તમે જેવા ક્લિક કરશો એટલે અહીંયા તમને કોન્ટેક્ટ અસ ફોર્મ મળી ગયું જોવા. એની સિલેક્ટ કરવાનું છે અને સબમિટ ઉપર ક્લિક કરશો તો એનું તમને જો આજનું આપણે જે 3 ફિલ્ડવાળું એડ કર્યું હતું એ બધો ડેટા આપણને અહીં જોવા મળે છે. તમે અહીંથી ડિલીટ પણ કરી શકો છો, રિસન્ટ નોટિફિકેશન ઈમેલ પણ કરી શકો છો, અને તમે ઈમેલ પણ અહીંથી મોકલી શકો છો. બરાબર છે. તો અહીં જેટલા ફોર્મ તમે ક્રિએટ કરશો, જેવા ફોર્મ ક્રિએટ કરશો એ બધાનો ડેટા તમને સબમિશનમાં મળશે. ફોર્મેટરની અંદર સબમિશનની અંદર તમને મળશે. બરાબર છે. તો બસ આ હતું આપણું સિમ્પલ વર્ડપ્રેસની અંદર કોન્ટેક્ટ ફોર્મ કેવી રીતે ક્રિએટ કરવું તે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કારણ કે આપણી કોઈની કોઈ વેબસાઇટની અંદર કોન્ટેક્ટ ફોર્મ હોય છે. જે કોઈ પણ બિઝનેસ લેવલની વેબસાઇટ હોય કે સાદી સિમ્પલ વેબસાઇટ પણ ફિલ્ડ ચેન્જ થતા હોય છે. તો ફિલ્ડ ચેન્જ કરવા માટે સિમ્પલ મેં તમને રસ્તો બતાવી દીધો કે તમારે ચેન્જ કરવા હોય તો તમે ચેન્જ કરી શકો કોઈ પણ સમય. બરાબર છે. આ ફોર્મ છે, આ ફોર્મને તમે અહીંથી પબ્લિશ કરી શકો છો, વ્યૂ સ્ટેટસ જોઈ શકો છો, સેટિંગમાં જઈને તમે એને એડિટ પણ કરી શકો છો. અને એડિટ કરશો એટલે તમારે કોઈ ફિલ્ડમાં ચેન્જ કરવો છે, બિહેવિયર એપિયરન્સમાં ચેન્જ કરવો છે તો એપિયરન્સ આવી જશે, બિહેવિયરમાં ચેન્જ કરવો છે તો એ પણ આવી જશે. એટલે એજેક્સથી અત્યારે થાય છે પેજ રીલોડ થઈ વગર સર્વર સાઇડ સબમિટિંગ નથી થતું. ઓન સબમિટ ઉપર આપણે અત્યારે ક્લિક કરીએ છીએ. વેલિડેશન અહીંયા આપેલા છે. સબમિશન ટાઈમે જ આપણને વેલિડેશન મળશે. ઓટો ફિલ્ડ ઇનેબલ કરવું હોય તો કરી શકો છો. ઘણી બધી વસ્તુ આની અંદર આપેલી છે. એક વસ્તુ આપણે જોશું તો વિડીયો લાંબો થઈ જશે. મારા માત્ર તમને કન્સેપ્ટ જ શીખવાડવાનો હતો કે એક્ઝેક્ટલી કન્સેપ્ટ શું છે. બરાબર છે. તો આ હતું આજનું આપણું કોન્ટેક્ટ 7 ફોર્મ. તો હેવ અ નાઇસ ડે મિત્રો. બાય બાય. નવા ટોપિક સાથે નવા વિડીયોમાં મળશું. હેવ અ નાઇસ ડે.